પ્રકાશભાઈ ભીમાણી, પ્રમુખ આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ, સ્નેહનું ઘર, દિવ્યાંગ બાળકોની સંસ્થા, બોટાદ. સ્નેહનું ઘર આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ બોટાદ દ્વારા વર્ષોથી દિવ્યાંગ બાળકોને તાલીમ આપવામાં આવે છે. તમામ દિવ્યાંગ બાળકો અહીંયા તાલીમ લે છે અને જુદા જુદા તહેવારોની ઉજવણી કરે છે. સાથોસાથ એમની કલા અને હુનરનો વિકાસ થાય એ માટે બાળકો દ્વારા આ રક્ષાબંધનનો જે તહેવાર આવી રહ્યો છે એના માટે રાખડી બનાવવામાં આવી રહી છે. બાળકોના અલગ અલગ ગ્રુપ બનાવ્યા છે. એ પોતાની ક્ષમતા મુજબ બાળકો એનું અલગ અલગ શોર્ટિંગ કરવાનું કાર્ય, ગૂંથણનું કાર્ય અને પોરવવાનું કાર્ય એ તૈયાર કરે છે. રાખડી પેકિંગ થાય છે અને જુદા જુદા બોટાદ જિલ્લાના વ્યક્તિઓ આ રાખડીની ખરીદી કરી અને બાળકોને પ્રોત્સાહિત કરે છે. દર વર્ષે 500થી 1000 સુધીની રાખડીઓ બનાવવામાં આવે છે અને 10 રૂપિયાથી લઈ 50 રૂપિયા સુધી રાખડીની કિંમત હોય છે. અને આ બાળકો જે રાખડી તૈયાર કરે છે એના દ્વારા દિવ્યાંગતા થકી લોકોનો સપોર્ટ મળે છે અને એની જે દિવ્યાંગતા છે એના પોતે જે છે એ એવી પ્રેરણા આપે છે કે તમે અમારી રાખડી ખરીદી કરો અને તમારા ભાઈની રક્ષા માટે જે આ રાખડી છે એમાં અમારી પણ શુભકામનાઓ સકળાય છે. બાળકો આનાથી ખૂબ જ આનંદિત થાય છે અને રાખડીના વેચાણથી બાળકોને એક પોતે આર્થિક ઉપાર્જનની એને પ્રોત્સાહન પણ મળે છે.